તો ઇન્ડિગોના સંકટ વચ્ચે રેલવેએ ફરી મુસાફરો માટે વ્યવસ્થા હાથ ધરી છે। ટ્રેનમાં વધારાના કોચનો ઉમેરો કરવામાં આવ્યો। પશ્ચિમ રેલવે વધારાની ટ્રેન્સ દોડાવશે। સાબરમતી અને દિલ્હી વચ્ચે આજે અને મંગળવારે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે, ત્યારે મુસાફરોને રેલવે સ્ટેશન પર અડધો કલાક વહેલો આવવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે। રેલવે વિભાગ અને આઈઆરસીટીસીએ અમદાવાદ એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક પણ શરૂ કર્યું છે, જેથી કરીને જે મુસાફરો અહીંયા અટવાયેલા છે તે લોકોને મદદ મળી શકે તેના માટે થઈને ખાસ અહીંયા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે। અને જે પણ મુસાફરો છે જે ટ્રેનથી મુસાફરી કરવા માંગે છે તે લોકોને રેલવે સ્ટેશન ખાતે અડધો કલાક વહેલા આવવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે। જોકે પશ્ચિમ રેલવે હવે વધારાની ટ્રેન્સ દોડાવશે। મહત્વનું છે કે હવાઈ મુસાફરોની વારે હાલ રેલવે આવી રહ્યું છે અને 27 પ્રીમિયમ ટ્રેનમાં 116 વધારાના કોચ વધારવામાં આવ્યા છે, જેમાં ચેરકાર અને સ્લીપર ક્લાસ કોચનો પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી કરીને જે મુસાફરો જે મુસાફરી કરવા માંગે છે તે લોકો પોતાની ચોઇસ પ્રમાણે તેમાં જઈ શકે છે। 8 અન્ય ટ્રેનોમાં વધુ થર્ડ એસી અને ચેરકાર કોચ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેથી કરીને મુસાફરોને હાલાકી ન પડે અને ટ્રેન દ્વારા એ લોકો મુસાફરી કરી શકે। 4 વ્યસ્ત ટ્રેનોમાં 3 એસી અને સેકન્ડ એસી કોચ પણ ઉમેરવામાં આવ્યા છે, જેથી કરીને મુસાફરો સમયસર પોતાના જે પહોંચવાનું સ્થળ છે ત્યાં પહોંચી શકે। રાજેન્દ્રનગર અને નવી દિલ્હીને માટે પણ નવા કોચની વ્યવસ્થા કરવામાં આવી છે, એસી કોચની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને મુસાફરો તે મુસાફરી કરી શકે। આ સુવિધા 6 ડિસેમ્બરથી અમલી કરવામાં આવી છે। મહત્વનું છે કે જે રીતે જે મુસાફરો એરપોર્ટ ખાતે ફસાયેલા હતા તે લોકો માટે આ ખાસ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે। यात्रियों की मांग को नजर में रखते हुए पश्चिम रेलवे ने स्पेशल ट्रेन चलाने का निर्णय किया हुआ है। ट्रेन संख्या है 09497 साबरमती दिल्ली स्पेशल ट्रेन। ये दिनांक 7 और 9 दिसंबर को रात को 22:55 को निकलेगी, प्रस्थान करेगी और अगले दिन दिल्ली 15:15 को पहुंचेगी। इसी तरह ट्रेन संख्या 09498 स्पेशल ट्रेन दिल्ली साबरमती स्पेशल ट्रेन दिनांक 8 और 10 दिसंबर को दिल्ली से 21 बजे निकलेगी रात को और अगले दिन में 12:20 को साबरमती पहुंचेगी।